Hello students, how are you all? Welcome to online studies of Standard 2. I am Dharmishcha Parmar and I am going to teach you Gujarati subject. બાળકો, આપણા ગુજરાતી વિષયમાં સ્ટાન્ડર્ડ 2ની ટેક્સ્ટબુકમાં સ્વર અને વ્યંજન આપેલા છે. હવે તમે ધોરણ 1માં સ્વર અને વ્યંજન તથા તેની દીર્ઘઈ સુધીની માત્રા પણ શીખ્યા છો. તો ચાલો આપણે એક વખત તેનું રિવિઝન કરી લઈએ. તો તમે સૌ તૈયાર છો? અ થી અનાનસ. અનાનસ એટલે પાઇનેપલ. આથી આકાશ. આકાશને ઇંગ્લિશમાં બોલીશું સ્કાય. નાની ઈથી ઇમારત. ઇમારતને આપણે બોલીશું ઇંગ્લિશમાં બિલ્ડિંગ. મોટી ઈથી ઈશ્વર. ઈશ્વર એટલે ગોડ. ઉથી ઉપહાર. ઉપહારને આપણે ઇંગ્લિશમાં બોલીશું ગિફ્ટ. મોટા ઉથી ઊંટ. ઊંટ એટલે કેમલ. રીથી ઋષિ. ઋષિને આપણે ઇંગ્લિશમાં બોલીશું સેજ. એથી એરણ. એરણને આપણે ઇંગ્લિશમાં બોલીશું એનવિલ. ઐથી ઐક્ય. ઐક્ય એટલે યુનિટી. ઓથી ઓજાર. ઓજારને આપણે ઇંગ્લિશમાં બોલીશું ટૂલ્સ. ઔથી ઔષધ. ઔષધને આપણે ઇંગ્લિશમાં કહીશું મેડિસિન. અંગથી અંજીર. અંજીરને ઇંગ્લિશમાં બોલાય છે ફિગ. અહથી પ્રાતઃ. પ્રાતઃને ઇંગ્લિશમાં બોલીશું મોર્નિંગ. ચાલો બાળકો, આપણે સ્વરનું રિવિઝન કર્યું. હવે વ્યંજન તરફ જઈએ. વ્યંજનમાં પહેલો વ્યંજન છે ક. કથી કમળ. કમળને ઇંગ્લિશમાં બોલીશું લોટસ. ખથી ખડિયો. ખડિયો એટલે ઇંકપોટ. ગથી ગધેડો. ગધેડાને ઇંગ્લિશમાં બોલીશું ડોંકી. ઘથી ઘડિયાળ. ઘડિયાળને ઇંગ્લિશમાં બોલીશું ક્લોક. ચથી ચકલી. ચકલીને ઇંગ્લિશમાં કહેવાશે સ્પેરો. છથી છત્રી. છત્રીને ઇંગ્લિશમાં બોલીશું અમ્બ્રેલા. જથી જમરૂખ. જમરૂખને ઇંગ્લિશમાં બોલીશું ગ્વાવા. ઝથી ઝબલું. ઝબલુને આપણે ઇંગ્લિશમાં બોલીશું ફ્રોક. ટથી ટપાલી. ટપાલીને ઇંગ્લિશમાં બોલીશું પોસ્ટમેન. ઠથી ઠળિયો. ઠળિયોને આપણે ઇંગ્લિશમાં કહી શકીશું ધ સ્ટોન ઇન ફ્રૂટ. ડથી ડગલો. ડગલો આપણે ઇંગ્લિશમાં બોલીશું કોટ. ડથી ઢગલો. ઢગલો એટલે પાઇલ. બાણથી અણ. બાણ એટલે એરો. તથી તલવાર. તલવારને ઇંગ્લિશમાં કહીશું સ્વોર્ડ. થથી થર્ડ. થર્ડ એટલે ટ્રંક. દથી દડો. દડો એટલે બોલ. ધથી ધજા. ધજા એટલે ફ્લેગ. નથી નળ. નળ મીન્સ ટેપ. પથી પતંગ. પતંગ એટલે કાઇટ. ફથી ફટાકડા. ફટાકડા મીન્સ ફાયર ક્રેકર્સ. બથી બકરી. બકરી મીન્સ ગોટ. બથી ભમરડો. ભમરડો મીન્સ ટોપ. મથી મગર. મગર મીન્સ ક્રોકોડાઇલ. યથી યતિ. યતિ એટલે
જૈન સેજ. ર થી રકાબી. રકાબી મીન્સ સોસર. લ થી લસણ. લસણ મીન્સ ગાર્લિક. વ થી વહાણ. વહાણ મીન્સ શિપ. શ થી શર્ટ. શર્ટને ઇંગ્લિશમાં બોલીશું શર્ટ. શ થી ષટકોણ. ષટકોણને ઇંગ્લિશમાં બોલીશું હેક્સાગોન. સ થી સસલું. સસલું એટલે હેર. હ થી હરણ. હરણ એટલે ડિયર. અળ થી હળ. હળને ઇંગ્લિશમાં બોલીશું પ્લાવ. ક્ષ થી ક્ષત્રિય. ક્ષત્રિય એટલે રાજા. ક્ષત્રિય રાજા. જ્ઞ થી યજ્ઞ. યજ્ઞને ઇંગ્લિશમાં બોલીશું સેક્રિફાઈસ. બાળકો, આ તમારી વિકાસ પ્રાઇમર ધોરણ 2ની ટેક્સ્ટ બુક છે. એમાં શરૂઆતમાં મૂળાક્ષરો આલ્ફાબેટ્સ, તેમાં સ્વર આપેલા છે. તમે એ પિક્ચર સાથે આ પેજીસ જોઈ શકો છો. હવે હોમવર્કની સાથે સાથે તમારે આ પેજીસ વાંચવાના છે. તેને તમારા અવાજમાં બોલીને ભણવાનો પ્રયત્ન કરવાનો છે. બાળકો, આ સેશનના અંતે સ્વર વ્યંજનનું રિવિઝન કર્યા પછી તમારે આમાં જે ચિત્ર આપેલા છે તેના શબ્દ વચ્ચે લખેલા છે એ તમારે ચિત્રને ઓળખી જોઈન ધ પિક્ચર્સ વિથ ધેર વર્ડ્સ આ ઘરકામ કરવાનું છે. થેન્ક યુ.